Accuse me. What the hell? What do you mean, what the hell? What the hell? How can you say that? Why? How can you say that? એટલે હું? એવું તમે કેમ બોલી શકો? My mind, my idea, My rules, my attitude. ચાલો શું જવા પડે? બર્ગર મેકવું છે? Yes. ક્યારે આવશે? હવે બસ થોડીક જ વારમાં. ફટાફટ કરી દો બર્ગર લેવા. વાર લાગે મેળ ના આવે મને તો કહી દો. પણ ઈ આવે, ઓલો ભાઈ આવે ત્યારે થાય ને. એ ભાઈને કહી દેવાનું અને કે ઈ ભાઈ અહીં મેળ ના આવે. એમ ના લે. ચોમર મહેંદી. મહેંદી દેખાડો અઠવાડિયા ચાલો મહેંદી. અઠવાડિયાથી કરી નથી. હા? 3-4 દી થયા. હું અઠવાડિયામાં બાકી હતી. 3 દી બાકી છે. પણ હું કલર બતાવતી હતી પણ હવે તો વહી ગઈ. હોય ગઈ કપડા તો બિચારી. કેમ છો બધા? મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જોશે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મને ખબર નહીં યાર હમણાં સૂનું લાગે છે. સૂનું કારણ કે હું હમણાં કાશ્મીર ફરવા ગયો હતો, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ ની બાજુ. એ બાજુ તો યાર સ્વર્ગ છે, સ્વર્ગ. એટલે એવું કઈ નથી ભાઈ, આપણું ગુજરાત એ સ્વર્ગ જ છે. ત્યાં તમે 4-5 દી રહ્યો ને એટલે એમ થાય ગુજરાત જેવું થાય જ નહીં ભાઈ. અહીંયા મજા જ છે પણ ટૂંકમાં થોડીક વાત અલગ છે. ઠંડી પડે છે ફૂલ. ત્યાં તો બહુ ઓછી પડે છે. તો અત્યારે ઉઠ્યો છું ને એટલે બહુ પડે છે ઠંડી મને. હું એવું છું તડકો શેકવા માટે ખેતરની અંદર ફરવું છું. મારા મમ્મી અત્યારે જીરું ને દે છે. જીરું કેમ છો? જય શ્રી કૃષ્ણ દાયરાને અને બહુ જ આનંદ હે. થોડું જીરું નતું પડે, દાખલો પડે પણ હવે હાલો તને આજ તો કાયમી લગાડવાનું. ના ઓ ભાઈ આપણે કામ નહીં કરી. કેમ કામ ના કરો? જીરામાં તો બધાને દેખાડ્યા રાખે મિત્ર. ભરત આ નેદવું થોડું એટલે નેદવું હોય ને તો એ બાયુનું કામ છે, અમારું ના હોય. મરદ ભરત હે ને બહુ કન્ટિન્યુઅર નાખતો નથી વિડીયા ને. અમને હે ને હરખ થાય કે વિડીયામાં આવી તો આ બધું કામકાજ આપણે બધાને હે ને દેખાડી પબ્લિક ને. પણ હવે ભરત બહુ આરસ થઈ ગયો. આ રૂડો એટલે ચાલો મળ્યો ને ઉકલડું ઘડાવવું જોઈએ ભરત હાટું. ઉકલતું જ નથી ભરત ને કઈ. ભાઈ આપડા ઘરનું કામકાજ અત્યારે છે ને પૂગ્યું છે એટલે હજી તો બધું કામકાજ બાકી જ છે. એમ તો ઉપર શું કેવાય આને ઓલું પુટ્ટી મારી છે, નીચે દિવાલની અંદર ટાઇલ્સ નાખી છે. હજી બધું બાકી જ છે ઓલમોસ્ટ કામ. બરાબર? આ તો જેટલું થયું છે એટલું હું તમને બતાવું છું. મકાનનું કામકાજ લગભગ 4-5 મહિનાથી હાલે છે. હજી મહિના 1.5 મહિનો જેવું નીકળી જાય. અને અમારે હરક તો જો આ કોમલબેન ને કે તું વેલેરું બધું કામ પતાવે પછી મને કે મજા આવે. જાવું જોઈએ આમ જોવા કાંઈક કેમનો સૂર્ય ઉગ્યો. કા પહેલા તો તું 7 વાગ્યામાં ઉઠી ગયો અને બીજી વાત કે વ્લોગ बनाओ. एक्चुअली ऊपर जन बताओ वालो. देखो भाई यहाँ तो पुट्टी का काम हो चुका है साइड में और ये खाली पिलर बाकी है. बाकी બધું થઈ ગયું છે. આ પિલર નું કામકાજ પતી જાય ને પછી નીચે ટાઇલ્સ નું કામકાજ લેવાનું છે. નીચે બધું ભેહાણ ઉડે છે યાર. જોયું તમે કેવું કરી નાખ્યું બધું. બાકી જો અત્યારે માર્બલ ચોટાડવાનું કામકાજ ચાલે છે. આવું જો આ બારીમાં ચોટી ગયું છે, આ વિન્ડોમાં ચોટી ગયું છે, આ વિન્ડોમાં ચોટી ગયું છે. આ ટૂંકમાં આમાં નીચે ચોટ્યું છે. ટૂંકમાં હજી બાકી છે. એમ તો આજ બધું લગભગ માર્બલનું કામકાજ બધું પતી જવાનું છે. બરાબર? જો આ રીતના કરે અહીંયા કાકરી ચોટાડે માર્બલની અંદર અને પછી 1-1.5 કલાક હુકાવા દેવાની હોય એવું કહેતા હતા એ ભાઈ. અને અહીંયા આપણે બોર્ડ નાખ્યો છે બેડ અગર હોય ને એ. અને યહાં સે અભી બાકી હે. અહીંથી અમને જાસી અહીંયા આપણે એસી નો બોર્ડ રાખ્યો છે. ટૂંકમાં એસી આપણું રહેશે અહીંયા. બાકી 4 હોલ્ડર છે. અંદરની લાઇટિંગ તો ફૂલ કરી નાખ્યું છે એટલે કે ઉપાધિ નથી આપણે. અને આપણો ટીવી યુનિટ છે ને અહીંયા છે. આ આપણો ટીવી યુનિટ છે. ટૂંકમાં અહીંયા હજી આપણે બધું બનાવવાનું છે. પણ ટૂંકમાં અહીંયા ખાલી અત્યારે બોર્ડ રાખ્યો છે કનેક્શન દેવા માટે. બાકી યાર એક લોચો થઈ ગયો છે હું તમને કહું. અહીંયા છે ને હોલ્ડર આવા બધા છે ને જડતો નથી. ખબર નહીં કે આ ડાવડો ગુમ થઈ ગયો છે. તો હવે એ ગોતવો છે આજે. ઓલી નળીમાંથી પાણી નાખશું ને એટલે આમાં ગમે નહીં આવશે. એટલે અહીંયા આપણે પાછું ખોદી નાખશું. આ આપણા કડિયા સાહેબના બધા ગેજેટ છે. મારી નાખે ભાઈ. આ છે ને તમે ટાઇલ્સની અંદર આમ લગાવીને ઉચકાવો ને તો તમારે ટીંગાઈ જવાનું છૂટ. આ છે ને અલગ ના પડે. વાહ ભાઈ શું જમાનો છે, ટેકનોલોજી. આ કંઈક એનું સિમેન્ટનું ઓલું માલ બનાવવાનું છે. અને ઘરની અંદર કલરમાં હજી કંઈ કર્યું નથી. ખાલી વેલેરું પતે તો સારું મજા આવે. કેમ યાર ભાઈ આ થાર ગાડી કાલે વોશ કરાવી. તમને એવું લાગે કે આ વોશ કરેલી હોય એવું. કેટલી બધી ધૂળ ઉડે છે. જો બહુ ઉડે છે ભાઈ. હા ખરેખર ભાઈ ગામડામાં ટ્રકમાં ગાડી ના રહીએ. સિટીની અંદર ને એટલી બધી ધૂળ ના ઉડે. જો અહીંથી આપણો કાચ તૂટી ગયો હતો આમ પાછી ચડ પડી છે. ક્યાંથી પડી ખબર? અહીંથી
અહીંથી પાછી આમ તમને આગળ નહીં દેખાય પણ આ કાચ આપણે આજે બદલાવા જવાનો છે. આમાં કેટલો ખર્ચો આવે મને ખબર નથી કઈ, પણ તમે મને કહેજો કમેન્ટ કરીને કેટલો ખર્ચો આવે, અંદાજે કેટલો આવે ને કહી દેજો. જો યાર પાણી થઈ ગયું વરનામાં. આપણે છે ને કે ખરખી રીતના એવી રીતના બનાવવું છે ગાડીઓ રાખવાનું, 2 ગાડીઓ રાખવાનું. હજી તો એક ગાડી આવે છે, કઈ ગાડી હોય ને તમે કમેન્ટ કરી નાખજો. આપણી ડ્રીમ કાર છે, ડ્રીમ કાર, અને લગભગ મહિના દિવસની અંદર જ આવે છે. કઈ ગાડી હશે એ જરા કમેન્ટ કરી નાખજો. મને ગાડીઓનો શોખ બહુ છે યાર, ગાડીઓ ભેરી કરવી જ છે આપણે, મોજ મારો. તો ગાઈસ આપણા પેઢિયા આવી ગયા છે, ગાડીની અંદર છે. મારા પપ્પા લઈ આવ્યા છે ઉપલેટાથી. આ ઠોઠા જેવો ખટારો થઈ ગયો યાર, આઈસર જેવી ગાડી જ ના થયો. આ ગાડી મને જરાય નથી ગમતી. એ અજયભાઈ હા ગાડી બદલાવો યાર, આ ઠોઠા જેવી થઈ ગઈ. આ ઠોઠામાં જ મજા આવે, બદલાવા જાય ને તો રૂપિયા આવે 60,000 નો હપ્તો. ખરેખર આ મજા આવે કે આઈસર રાખવાની મજા આવે? મજા તો એ આવે 60 નો હપ્તો આવે ને, આમાં કઈ ના આવે. એવું મફત હાલે, ચોખ્ખા રૂપિયા વધે ભાઈ. હિસાબી ના દીકરા બધા. જો આ રીતના પીઢિયા અને પાઇટું બધું આવી ગયું છે. જો તમે ઓલી બાજુ તો બારદાન પડ્યા છે મગફળીના. તો બધા કામ ભેરા થાય અમારે. એ દીદુડી શું બનાવે છે? પરોઠા. અચ્છા પરોઠા બનાવે છે. કોના માટે બનાવ છો? તારા માટે, બીજું તમારે કોઈ ખોટી કરવા વાળું હોય નહીં અહીંયા. અચ્છા તું તો કઈ કહેતી હતી આગળ પરોઠા શું કહેવાય આને? હું એમ કહું મનુની ભાષામાં આને થેપલા કહેવાય. મનુ વિશે કોઈ દી ના બોલ્યો? કોઈ દી ના બોલ્યો. મનુ મારા દિલની બહુ કરીબ છે, મારો કાળજાનો કટકો છે. ઓહો નહીં, તમે લાઈક કરી નાખો. તો ગાઈસ આપણું પહેલું પરોઠું આવી ગયું છે. ફટાફટ આને ફિનિશ કરી લઈએ એટલે આપણું કામકાજ થાય પૂરું. આ આપણા લીંબુનું અથાણું છે, લીંબુનો આચાર. અને 15-20 દિવસ થઈ ગયા છે, હવે કંઈક ખાવાની મજા આવે છે, કારણ કે એકદમ છે ને ગળી જાય ને પછી વધારે મજા આવે. તો ગાઈસ હમ લેકે જાયેંગે થાર મજૂર કો તેડને કે લીએ. તો છે ને આપણે ઓલા પીઢિયા ચડાવવા આવવાના છે ને એને લેવા માટે જવાનું છે. થાર લઈને જઈએ ચાલો. કહો ને આ કાચ આપણે અહીંથી આમ આડો તૂટ્યો છે અને વાંથી આમ તૂટ્યો છે, ત્યાંથી પાછો આમ આવ્યો છે. હવે આ કાચ આખો બદલાવો જ જોશે આપણે, એમાં કઈ હાલશે જ નહીં. આ ડીઝલ નું એરર આવી ગયું, વળી 5,000 ડીઝલ ના જોશે. કૌરાવી દીધા મને આ થાય રે, કૌરાવી દીધા વાલા. વેચી નાખવું બધું મારે સન્યાસ લઈ લેવો, જુનાગઢ વહી જવું છે. ગુફા હોય તો કેજો, બેસી જવું ને આપણે ધોતિયું પહેરી. હા આ જગ્યા ઉપર ભાઈ આપણે કાચની બાલ્કની નાખવાની છે. આગળ ભાઈ આવે છે ભાટીએથી માપ લેવા માટે. કાચની હોય તો કેવી લાગે જરા કમેન્ટ કરી નાખજો. ઓ જા ભાઈ શું છે? પીઢિયા નાખે છે ભાઈ અહીંયા આપણે વોલમાં. ભાઈ આ આપણે નાનો અમથો બગીચો છે, કેવો છે જરા કમેન્ટ કરી નાખજો વાલીડાઓ. એક સેકન્ડ ભાઈ. તો ગાઈસ નાઈ ધોઈને થઈ ગયો છું તૈયાર, અને અત્યારે હું નીકળી ગયો છું જામનગર તરફ, કારણ કે આપણે છે ને આ કાચ તૂટી ગયો છે અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ. તો આપણે બદલાવાનો છે. તો આપણે જઈએ આપણે જામનગર શોરૂમે, ત્યાં આપણે કાચ બદલાવી દઈએ અને જોઈએ આગળ શું થાય. અત્યારે હું નીકળી ગયો છું જામનગર તરફ. ઓકે તો થોડો કેશ લઈ લીધો છે આપણે ભેરો, કારણ કે કેશ વિના અત્યારે ફરવું બહુ મુશ્કેલ છે. બધી જગ્યાએ ઓનલાઈન નથી ચાલતું, અમુક જગ્યાએ સર્વર ડાઉન આવી જાય છે. HDFC વાળાને બહુ લોચા છે, જેટલી સર્વિસ ફાસ્ટ ને આમ તેમ છે ને એટલી જ લોચાવાળી પણ છે. એટલે થોડો કેશ પેરો રાખવો પડે ફરજિયાત. ગેસ ખંભાળીઓ બોલ ને ઘૂઘરા ખાઈ ગયા, ભૂલાઈ ગયું. દેખાડ તો ભૂલાઈ ગયું ભાઈ. હાલે હે ગોવિંદભાઈ હાલે વાલા કઈ ના તો માન્યો કે નહીં માનો, મને એ થાય. હજી જો આરી અડધું છે, અડધું ઘૂઘરું છે. હા અડધું છે. જો પ્લેટ સાફ કરી નાખી તો હવે તો આટલી તો પબ્લિક આવે. એક પ્લેટમાં 9 મેં 2 પ્લેટ ખાધી. 9 ને 3 બીજા 2 પ્લેટ ખાધી જારી. 2 પ્લેટ ખાધી ભરત આયા. હાથ તૂતો વાળો 6 પ્લેટ ભર રહ્યા. હાલો 6 ઘૂઘરા. મજા આવી ગઈ. સારું હાલો, માતાજી સુખી રાખે બધાને જોતા હોય ને. ચાલો ભાઈ નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લીધું છે, અને હવે ડાયરેક્ટ જામનગર જઈને જ મળ્યો. રસ્તામાં બહુ વ્લોગ લાંબો થઈ જાય છે નકર. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયો છું સસરાના ઘરે જામનગર. હેલો, સ્વાગત તો કરો હમારા. જય શ્રી કૃષ્ણ, રામ રામ. શું કે મામા મજામાં? મામા ગધડી ને મારા કરતા જોવાન થતા જાય. કમેન્ટ કરો. જો
કોઈ એમ નથી હવરો જમાય છે ભાઈ હોય એવું લાગે યાર મને હરામ આવે એક્યુઝ મી વોટ ધ હેલ What do you mean, what the hell? વોટ ધ હેલ How can you say that? વાય How can you say that? એટલે એવું તમે કેમ બોલી શકો? માય માઇન્ડ માય આઈડિયા My rules, My my attitude. attitude. તો હાલો શું જવા પડે બર્ગર મેકવું છે Yes. ક્યારે આવશે હવે બસ થોડીક જ વારમાં. ફટાફટ કરી દો બર્ગર લેવા વાર લાગે મેળ ના આવે મને તો કહી દો પણ ઈ આવે ઓલો ભાઈ આવે ત્યારે થાય ને. એ ભાઈને કહી દેવાનું એને કે ઈ ભાઈ અહીં મેળ ના આવે એમ ના લે. ચોમર મહેંદી મહેંદી દેખાડો અઠવાડિયા ચાલો મહેંદી અઠવાડિયાથી કરી નથી. હો? 3-4 દી થયા. હું અઠવાડિયામાં બાકી રહી 3 દી બાકી છે. ત્રણ પણ હું કલર બતાવતી હતી પણ હવે તો વહી ગઈ. હોય ગઈ કપડા ધોઈ બિચારી કલર હોય सीट Oh shit. तो गाइस अभी चल रही है बर्गर पार्टी मैकडी से बर्गर ऑर्डर किया था हमारी मनु ने आ गया है खाते हैं बर्गर બહુ ભાવે નહીં મામા મજા આવી જાય આ બધા ગામડામાં ખાતા હોય કે વડાપાવ ના કહેવાય ને બર્ગર કહેવાય વલ્લા તો આજના વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં સબસ્ક્રાઇબ ખાસ કરજો કારણ કે આપણે છે ને આમાં ગયો હવે કરવાના છે આઈફોન નો પણ એ ક્યારે ખબર છે 3.5 લાખ ફોલોવર કમ્પ્લીટ થાય ને ત્યારે તો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો આપણે એક લકી ફોલોઅર્સ ને લકી સબસ્ક્રાઇબર ને આપણે એક આઈફોન ગિફ્ટ આપવાના છે 17 તો નહીં આપું પણ 16 આપીશ પાકો બાય બાય